એલપીએસનો જે કેસ છે તારીખ 18/3/2025ના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો. ટોટલ 78 ગ્રામ એમડી પકડાયેલું, જેની કિંમત 7,87,700 જેવી થાય છે. તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે શકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો. ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીને ટ્રાન્સફર કરવામાં આવેલી. ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી, એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ. અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ, પરંતુ કોર્ટે એ મંજૂર નહીં રાખેલ. ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને જેડાર દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયાણી જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાત ઉર્ફે લાલુ ગોટી જે આરોપી જે છે કે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય શકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરેલ છે. તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો, આ જે પકડાયું છે એમડી એનો, તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે. અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો કરતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે. જ્યારે 18/3/2025ના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવેલી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે. તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો. પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતાં એસઓજીએ એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ્સ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું. ત્યારબાદ જેડાર દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતાં અલ્પેશનો ભાઈ નિરાત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સનો એ બંનેને ધરપકડ કરવામાં આવેલ છે.